વિરમગામના ઐતિહાસિક શહીદ બાગની આ શહીદ બાગ એ મહાન ઐતિહાસિક હસ્તીઓને એ વીર સપૂતોની યાદમાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બાદ વિવાદમાં આવી ગયો છે અને એની પાછળનું કારણ છે કે તમામ ઐતિહાસિક હસ્તીઓની સાથે વીર સપૂતોની સાથે સાથે નથુરામ ગોડસેનો ફોટો મૂકવામાં આવ્યો હતો અને એના કારણે આ વિવાદ થયો અને આખરે નગરપાલિકાએ નથુરામ ગોડસેનો ફોટો હટાવવો પડ્યો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા પિયુષ ગજ્જર આપણી સાથે જોડાઈ ગયા છે। પિયુષ, આની પાછળ જવાબદાર કોણ છે? કારણ કે એક બાજુ ભગતસિંહ છે અને બાજુમાં નથુરામ ગોડસેનો ફોટો મૂકી દેવાયો, જે મહાત્મા ગાંધીનો હત્યારો હતો। જી કૃષ્ણ, આપણે જણાવી દઉં કે વિરમગામ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવતી જાય છે, ત્યારે હસ્તક જે ઐતિહાસિક શહીદ બાગ છે, જે મહાગુજરાત ચળવળની યાદમાં વર્ષો પહેલા વિરમગામ શહેરના નગરપાલિકા વિસ્તારમાં આ ઐતિહાસિક શહેર બાગ બનાવવામાં આવ્યો હતો, ત્યારે એનો છેલ્લા ઘણા સમયથી રિનોવેશન કામગીરી ચાલી રહી છે। ત્યારે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા જે ફરતી જે કોર્ડન દિવાલ છે તેની પાછળ ફરતી કોર જે દેશના મહાનુભાવો છે અથવા તે સ્વાતંત્ર્ય સેનાની છે, શિવાજી છે, તમામની જે પ્રતિમા છે મૂકવામાં આવી છે। ત્યારે વિરમગામ નગરપાલિકા તંત્રની એક મોટી બેદરકારી સામે આવી છે। ત્યારે ગાંધીજીના હત્યારા જે કહી શકાય નથુરામ ગોડસેની પણ તસવીર લગાવતા એ સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો હતો। ત્યારે બીજી બાજુ બંધારણના ઘડવૈયા જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેમની પણ પ્રતિમા ન મુકાતા તેમાં પણ એક સોશિયલ મીડિયામાં એક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે એક નિવેદન પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યું છે કે બાબા સાહેબ આંબેડકરનો પણ ફોટો લગાવવામાં આવશે અને ત્યારબાદ તે નગરપાલિકા તંત્ર દ્વારા જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે રોષ જોવા મળતા નથુરામ ગોડસેનો જે ફોટો છે તે અત્યારે ઉતારી લેવામાં આવ્યો છે। ત્યારે ભાજપ શાસિત નગરપાલિકા એક બાદ એક બેદરકારીના કારણે એ ચર્ચાનો વિષય બન્યો છે। જી બિલકુલ પિયુષ, આભાર આપનો। અને હવે વાત કરવી છે